8,000 છે. હા રમકડા લેવા જવાનું છે, શ્રાવણ મહિનો આવે, આખી કેબિન રમકડાથી ભરી દેવાની છે. અને ઓણ છે ને ઢીંગા, એટલામાં ફરતામાં આપણા આખા જિલ્લામાં જ્યાં જ્યાં મેળો ભરાય ને ત્યાં કેબિન ટ્રેક્ટરમાં ભરીને લઈને ઉઈ જવું છે. એક થપ્પાના 3 થપ્પા પૈસા ન કરું ને તો મારું નામ ભૂરાભાઈ નહીં. હે બુરાભાઈ એટલે તો હાલો મનસુખ વાંઢો ભિખારી આવી ગયો ભાઈ. શ્રાવણ મહિનો શરૂ થાય પેલા ભીખ દેવાનું ચાલુ કરજો. તમારા ધંધામાં બરકત વધી જાય, છોકરા સાય અને સુખ સંપત્તિ વધી જાય. તમારા ધંધામાં તો બિલકુલ ન ઘટે. હાલો દેવા મણો, ફટાફટ ભીખ દેવા મણો ભાઈ. હું લ્યો છો? જે તમને તમારા મનથી ઉગે કે મારે ખવડાવવું છે, પીવડાવવું છે, કોઈ પણ જાતની દયા ઉગે તમારા મનમાં કે પૈસા દેવા છે, ફટાફટ દેવા મણો બાપા. હાલો એટલે હું બીજા ઘરે ફરવા મણું. ગમે તમારા ફ્રીજની સોડા છે, ગમે ખાવાનું, પાર્લેજી છે, બિસ્કિટ છે, જે કાંઈ હોય, કાચું સીધું છે, બાજરી છે, ઘઉં છે, લોટ છે, લાવો બાપા. હા હા ચાલો જ છે. આપો બાપા. આપે આપે આપે. એ ભિખારી ભાઈ હા ભાઈ. નાખ્યો શું નાખ્યું? સિંગ ભજ્જા ને ક્યાં નાખ્યું? એવા મોટા મામા આમાં તે સિંગ ભૈજા ને એવું નાખ્યું? હા ભિખારી ભાઈ દાળ ને એવું? તો કોને પૂછ્યું તે? તમે કીધું ને આપો એમ, જે આપવું ઈ ઓલો સિંગ ભજ્જા કુરકરિયા એવું બધું આવ્યું. એટલો બધો તું યાદવા શેનો થાશો એમ? કાક પૂછતો તો એટલો બધો ડાઈની નો કોણ કરાને? પણ હું છું એમ. અને હું ભીખ શેમાં માંગતો ભાઈ? આમાં માંગતો તો ભાઈ તું તો. આ તો આમાં દેવાય ને. અને આમાં હું લેવા નાખ્યું તો? એ પણ મેં ક્યાં નાખ્યું? આવડાય ને નાખ્યું. ભીખ માંગવા જો ને હા. તો હાવ મને આ 280 ના ભાવનો રાજભોગ મઠ્ઠો મને આપી દીધો કે આલ્યો ખાઈજો ઘરે જઈને નિરાયતે. અને આયે મઠ્ઠામાં ડાળ ફેરવી દીધી. આય તેલી બેલી થાય. એલા પણ તું કાક જોઈ નાખતો હોય એમ. આ તો એ નાખ્યું ને તારો માણસ છે ને હા કે કોઈ બીજો છે? આ મારો માણસ છે, મેં રાખેલો છે. આલા પકડ, આમ બે હાથ રાખ. હવે આ છે ને 280 રૂપિયાનો મઠ્ઠો છે ને રાજભોગનો, એ મને આપ્યો હાવ નવો પડીકા પેક. હે અને આયા સુધી પગાડવાના, પછી એમ કરીને 300 રૂપિયા તું મને આપી દે. હાલ, મારે તારી ભીખ નથી જોતી. તો પણ આ મારે આને શું કરવું હોય એમ? આ તો મારે એને હું કરવા બગાડી નાખ્યો છે એમ કહું. એટલે તારે ઘરે વયો જાય ને, ત્યાં લઈ જઈને બેઠો બેઠો ખાઈ નાખજે. આ ખવાય એવો રહ્યો તું ખાતો. મને નો ભાવે. હાલે લઈને વયો જા. આ બધું મિક્સ થઈ ગયું, કદાચ ઝાર બની ગયો ને હું ટપ દઈને વહી ગયો તો માથે. એટલે પણ મેં થોડું નાખ્યું છે એમાં, એમ કહું તને હું. તું પૈસા કાઢ ને, પૈસા નો માનો. આને નાખ્યું. શ્રાવણ મહિનો પહેલા શરૂ થયા પહેલા જો તારે ખાવા ન હોય તો તું મને 300 રૂપિયા આપી દે. અને મારી ઉપર કોઈ જાતનો કેસ નહીં લાગે. ગાંડાનો ને ભિખારીનો કોઈ દે પોલીસ વાળા કેસ હાથમાં ન લેતા, ખબર છે ને? મેં નથી નાખ્યું એટલે હું નથી દેવાનો. આની પાસે લે. હા એની પાસે લઉં. એ તારે દેવાનું છે કઈ? એ માંગવાનો મેં આપ્યો. એટલે તો તારો તો મરી જશે. ઈ મરી જાય તો તું ક્યાં મરવાનો છે? ઓય 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 બાપા, પણ મને હું છે એમ. બેઠો બેઠો રે. ઓય 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 ઓય. પૈસા દેવાના છે? હા એ મારતો નહીં, મારતો નહીં બધું. લાય પૈસા દે. આલે 200. હાલા આજી હો. આલે 300. હાલા સર હો. હાલે મઠ્ઠો ખાઈ એ જાય. એ આવતો ને કોઈ દી. આવતો ને એટલે અહીંયા અહીંયા ક્યાં કોઈ બાપ દાદાને સર કરી દીધેલું છે. ભિખારી ગમે ત્યાં જઈને ભીખ માગે. કેમ? અહીંયા અમારી દુકાને નો આવતો ભાઈ તું. એ દે દે બાબા. ઓય બાપલ્યા, કેવો જમાનો આવ્યો એમ. કેવો સરસ મજાનો સોનેરી કલરનો મને મીઠો મઠ્ઠો આપ્યો તો એમ. મારા બેટા એમાં ડાળ નાખીને મારા મઠ્ઠાની તો હા પથારી ફેરવી નાખી. ખાય એવો ન રહેવા દીધો. માણસો પડ્યાને પણ કાંઈ વાંધો નહીં. હવે મનસુખ વાંઢો ઘરે ઘરે ભીખ માગવાનું બંધ કરે છે. અને હવે જો મનસુખ વાંઢો ભિખારી મટીને મનસુખ આંધળો ભિખારી બનીને અહીંયા બેહીને રોડ ઉપર બેહીને ભીખ માગવી છે. કોઈના ઘરે ભીખ માગવા નથી જાવું. જો તમે ભીખ માગવામાં પાછો મજા આવે હો. પૈસા વાળા થઈ જાય તરત. ટ્રેનિંગ લેવી જો તમે. તમે પાછા કોઈને કહેતા નહીં ભિખારીમાં કઈ રીતનો આઈડિયો વાપરવાનો હોય હો. તમને ભીખ દેવાનો વિચાર થાય તો આવજો. આંધળા ભિખારીમાં એક્ટિંગ આવડવી જો, નકર આમાં ગાયે ચડી જાય.
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હાસો આંધળો લાગે હા નકર ઘણા ધતિંગ કરીને બેસી જાય મેં એના ગોકો વગાડવાની કોશિશ કરી તોય કઈ હલચલ નહીં હાસો આંધળો છે આ આંધળો તો કેશવ હું તો ખાતરી કરી જ લઉં અને આને દેવા દી મારે આપું જ પેલા પૈસા કઈ ગયા હા તારી જાતના આ ધોકો તો હરખો પકડીને રાખતો હો. એટલે તો આંધળો નથી હવે આંધળાની ચાકરા હું આંધળો તો પણ ધોકો હરખો રખાઈને હમણાં મારું ખોપરું ફાડી નાખે. એટલે તને મેં લાફા મારીને કોશિશ કરી બધી કરી ચીટકા હેલતો નતો આ તારું તો માથે પડવાનું હતું તો જલ્દી જલ્દી કદા હું પછી મને આટી ગયો અત્યારે આ રેવા દે આ 4 મણનું લાકડું છે ખોપરા પરાયું હોય તો કેવો માણસ છો અને પૈસા ને મને નથી દેવા જા તારા છોકરાને દઈને ભાગ ખવડાવજે તારા છોકરાને જા આ તો મને દઈ આવી તમે દેતો જાવ હું દેતો જાવ ઢોંગ હું આદરે હાવા ધોમ તે હાજરા કોકના લેવા દેવા કે ખોપરા ફાડવાના લેતા આ ખંભે મુકાય તો આ ખંભે મુકાવું ત્યાં ઘર સુધી ઊભો રહેતો નહીં હા. હાલ ઊભો થા મને ઉભો કરી હતો મને ઉભો કરી વાહ લે હા લેવાજુ હા એ બાબા એ ઉભો કરી ભાઈ બાબા ભાઈ હારો હમણાં સતુ કે ગામના કોઈ ભાળી નહીં જા નકર કે ખોટો આવડો આંધળો થઈને ઢોંગ કરે છે ભલા મને પછી કોણ ઈ ભીખ આપે મારા બેટા લાકડું મૂકી દીધું હમણાં મારી ઉપર આવત ભર દઉં નળા વગરનો કરી નાખે ખોપરો ફાડી નાખે હમણાં મોટો મોબ જેખું લાકડું ઠોકે મારા તાળવામાં કાંઈ જોતા જ નહીં હમણાં હાયલાત આવે છે એમ ક્યાં ભૂહાઈ જાય હાયલા ભૂહાઈ જાવ ને ચા કરે હમણાં એક ઘાટમાંથી બહાર આવ્યો છું અહીંયા ખાટ વાળો છો હું ઘાટ વાળો છો ભૂહાઈ જાય જોઈ આમાં એમ ભૂહી ન ખાય ને ભાઈ માઇન એમ કોઈના ઘરનું ખાતા નથી માજા સિવાય હા એ તો લાગો જ છો એટલે જ વાહનમાં આવો ભીખ માગે ને ભિખારી છું એ તો લાગે જ છે કોકની ગાડીઓ મારી જવાનું પછી પૈસા માંગવાના ના ના પૈસા ના માગતો તો ફોન હોય તો આપણને વાત કરવા ફોન એ કરવો છે હા તારા વળી કોને ફોન કરવો મારા દાદાનો છોકરો પરખણ ગામમાં ભીખ માગે છે કે નહીં તે મારે ઇમરજન્સી કામ આવી ગયું છે લે બોલ હા આપો કયો ફોન છે ઓલો હાદો કે ઓલો સાપુ વાળો સાપુ વાળા ફોન કેદું ના બંધ થઈ ગયા સાપુ વાળા કોઈ ન હોય એમાં મને વાત કરવાની ન મજા આવે મને ઓલો ફોન હોય ને ઓલો કયો ફોટા પડે એને એન્ડ્રોઈડ મને એન્ડ્રોઈડ ફોનમાં વાત કરવાની બહુ મજા આવે એમ હા ઓલા હાદમ હું વાત કરી કયો ફોન છે એન્ડ્રોઈડ છે ભાઈ એન્ડ્રોઈડ હા એપલ નો ફોન હોય ને તો મને બહુ મજા આવે ફોન કરવાની એમાં ફિકર છે ને હાવ ખુલ્લું વાગે તો એપલ ના ફોન ની મજા લેવીશ તારે હા આ ઉપર એપલ નો ફોન આપું હા જોઈ લે હે? 16+ લાખ રૂપિયા વાળો ફોન ચાલે આમાં વાત કરી હા. ઓલો 70 પ્રો નેક્સ આવે ખબર કેસરી કલર નો હા ઈ કેસરી કલર નો ફોન હોય ને તો મને વાત કરવાની બહુ મજા આવે 17 પ્રો મેક્સ ની મજા હજી હુઈ નથી લેતો હે તું કેટલ લેતો છો એક તો મફતમાં ફોન કરવો અને ઘડી કે એન્ડ્રોઈડ આપો ને ઘડી કે એપલ આપો ને આ 16 તાર વાત નથી કરવી એમાં નો મજા આવે હે ઓલો મારતાની ભાઈ મારા કેવા પડો હતી મેં અમારી પાસે ભાઈ આવો છે અમે ગરીબ માણસ એવી હા. 16+ છે અમારી પાસે હા 17 પ્લસ મેક્સ મળીને લઈએ જા ત્યાં વાત કરીએ કેસરી કલરમાં હારો હારો તો મારે અરે ભીખ માંગો યાર એ તો તારીથી ફોન લેવા જા હે ક્યાં છે દોડ્યા આવે ભિખારી દેખાવ તો 17 પ્રો મેક્સ કેસરી કલર નો ફોન નથી વાપરી શકતો હવે તું મને હું ભીખમાં દેવાનો તા તો 16 ફોન કાઢ્યો લાખ રૂપિયા વાળો હું એની પાસેથી મારા ભીખ લઈ લઈ આ ગામમાં કોઈ સારા ફોન નથી વાપરતા બોલો ક્યાં હું ભીખ માંગવા પાઈ ગયો છું એ દે ભીખ બાબા હું કરવું એમ એટલે એ બપોર થઈ જા મારા બેટા વાદળામાં ખબર નથી રહેતી કે 12 વાગી જાય છે ઈ. વરસાદ આવતો ને ખોટે ખોટા સૂર્ય ભગવાનને ઢાંકી રાખો છો વાદળો
આરામનો ટાઈમ થઈ ગયો ભલા માણા મારે 12 વાગ્યા લે ભિખારી લાગ્યા એ ડોહા શું કર્યું તે આ તું ભિખારી છો ને હા. એટલે 10 રૂપિયા મેં ભીખમાં તને આપ્યા લઈ તારા 10 રૂપિયા હું લેવા તું ભિખારી છો એટલે મેં ભીખમાં આપ્યા ઘડિયાળમાં જોતો કેટલા વાગ્યા 12 વાગ્યા હોય આ તો 12 થી 3 વાગ્યા સુધી મારે રજા હોય હે અમાર રજા આવે આ તો રજા નો આવે એટલે હું સવારનો એક ધારો ભીખ માગ્યા માગ સવારથી 12 વાગ્યા સુધી ધંધો કરી છે તો અમને થાકોડો ન લાગતો હોય અમારે હું એકલું કામ જ કરે રાખવાનું તું જા છો ટિફિન લઈને ક્યાંય દાડીએ હા આ તો એમાં રજા આવે હું હીરા ગંતો 12 થી 2 રજા આવે આથી 12 થી 2 વાગ્યા સુધી રજા આવે એમાં કોઈ શેઠ આવીને તમને જગાડીને કે એ આને ટાંસી દેતો તો કામ કરી દે તું ડોહા ના મગજ ઉડ્યો જાય આ તો મારો મગજ નો વયો થતો હોય એટલે આખો દી અમારે હું એકલું કામ જ કરે રાખવાનું ભલા માણા હવારના ટાંટિયા કળે હે ઓ મારા અમારે 12 થી 3 વાગ્યા સુધી આરામ કરવાનો સમય હોય તો તમે ઈ એચીના ના બેસતા ઢબ એની મારી પાસે પૈસા નાખીને હાલતી ના થઈ જાવ છો એટલે હવે મારે તારું ભાષણ નથી સાંભળવું આ દળ લઈ લે એ, એટલે હું આટલો બધો ભિખારી લાગુ કે હું સમય વગરના પૈસા લઈ લો ગમે એને તારે 10 રૂપિયા મને દેવા હોય ને તો 3 વાગ્યા પાછો આવજે 10 રૂપિયા દેવા બાકી હું કોઈ દે હક વગર કોઈ દે ભીખ માંગતો નથી કાયદેસર ટાઈમ ટુ ટાઈમ જ ભીખ માંગવાની એટલે તારે માર ન ખાવ હોય તો પૈસા લઈ લે જો મારે 3 વાગે ફિલ્મ જોવા જવાનું છે હવે હું 100 વાગે આવું પછી તું મને હાથ હાલ કહેશો એમ એટલે હું ગામમાં એટલે પેચલ નીકળું છું સવારે 9 થી 12 અને 3 થી 6 વાગ્યા સુધી મારો ભીખ માંગવાનો સમય છે અને વચમાં આરામ કરવાના ટાઈમમાં તું લાય તો ફોટો દેતો સમજતો નથી પૈસા લઈ લે તો 10 રૂપિયા લઈ લે તો મારો આ તડકાનો મગજ તપાઈમાં મારે અત્યારે રજા છે રિસેસમાં તું છે ને બહુ તું આ લઈ લે પૈસા હવે ભલે અહીંયા લાખ બાબા નથી જોતા મારે હવે છે ને એને દીધેલા દાન ન લઈ અને ઓછા પડતા હોય ને તો હજી કે હાલે 100 રૂપિયા હાલે લઈ લેજે તો ઉડી ગયા આમ એ ડોહા તું દીધેલા દાન લેતો નથી અને હું કોઈ દે હક વગરના પૈસા સ્વીકારતો નથી અને સમય ટુ સમયનો હું પાકો મર્યાદા વાળો માણસ છું હવે તારા પૈસા લેવાના છે કે માર ખાવા છે બોલ તો તું મને મારીશ મને મારીશ તું મને તું અમારા ભિખારીના સમયનું ઉલ્લંઘન કરે છો એટલે તને 2 ફાંઠા મારવામાં આવશે સમજતું કેમ નથી તું હે કોઈ દે હવે સમય વગરના ભીખ માંગવા દેવા આવીશ તું મને અહીંયા તું મને આયા મળતો ને હવે તું મને આયા મળતો જ નહીં હાલા પકડ દંડો પૈસા કાઢ લે પૈસા તારા લઈ લે ભાઈ કોઈ દે કોઈ ભિખારીને સમય વગરની ભીખ આપી આ તો હું છો ભલામણ કોઈક બીજો હોય તો ટાટિયા વડે ચડાઈ દે હોયો જા ઉયો જાવ ઓય બાપા આ ભિખારીને રજાનો સમય આવે એ મને પણ ખબર નહીં